નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વઝાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ સાપુણમ નમો લોય સવસાહુણમ એસો પંચ નમોકારો એસો પંચમુક્કારો સવપાવપણાસણો સર્વ પાવપણાતનો મંગલાણં ચ સવ્વેસિં મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand, thank જય you. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, મહાત્માઓ રમેશ આનંદજીને ક્વેશ્ચન માટે તૈયાર થઈ જાઓ. એક આવેલો છે પણ ત્યાર પહેલા નિમેશ આનંદજી મારે એક ક્વેશ્ચન છે એટલે છે કે આપણે નવું વર્ષ ગયું તમે પહેલી વાર આ ઓડિયન્સમાં આવેલા છો તો જરા થોડું શુભેચ્છાઓ બધા મહાત્માને આપો નવા વર્ષના. મુખ્ય તો દાદા ભગવાન થકી આપણી અંદર જે દીવડો પ્રગટ્યો શુદ્ધાત્મા કાયમ માટે દાદા ભગવાનની કૃપાથી પ્રગટ્યો. એ કાયમ માટે અંદર દાદા ભગવાન સ્વરૂપે પ્રગટ્યા કરે એ આપણા ચિત્તમાંથી મહી બેઠેલા દાદા ભગવાન જે હું પોતે છું અને મારું સ્વરૂપ છે એ ચુકાય નહીં, એ ભૂલાય નહીં. એને જ્ઞાન પાચમ કહ્યું. પાચમ એટલે સમ્યક દર્શન. એ પેલા મિથ્યાત્વ હતું. દીપકાનંદજી we lost him. એટલે દાદા ભગવાને કહ્યું કે જ્ઞાન પાંચમ અને આ દિવાળી એ આપણા માટે અંદર દીવા પ્રગટ થયા, દીવા પ્રગટાવ્યા દાદા ભગવાને એમની પોતાની પ્યોરિટી અને એમની પોતાના ઐશ્વર્યથી. અને એ જ કાયમ આપણી અંદર હાજર રહે એને જ્ઞાન પાંચમ કહી. અને પાંચમ થી 14 સુધી, પાંચમ થી 14 સુધીની આપણી યાત્રા છે. આ ક્ષેત્રમાં, ભરત ક્ષેત્રમાં અને પૂનમ થવા માટે મહાવિદય ક્ષેત્ર સિમંદર સ્વામી, જ્યાં દાદા ભગવાનની ચિઠ્ઠી ચાલે છે, દાદા ભગવાનની સાક્ષીએ નમસ્કાર પહોંચે છે,
ત્યાં વિદ્યમાન સિમંદર સ્વામી પરમાત્મા આપણી અહીંયા જેમ પ્યોરિટી વધતી જાય છે, શુદ્ધાત્માના દીપ એટલે કે દીવડાની પ્રકાશમાં એ દીવડાનો પ્રકાશ જેમ વધતો જાય, disconnected. આપણી પ્યોરિટી વધે. દિવાળીના દિવસો પણ અંદરનું અજવાળું, અંદરનો પ્રકાશ વધવા માટે દાદા ભગવાન પણ દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે મહાત્માની જોડે રહેતા અને મહાત્માની સાથે રહેતા. કેમ? તો કે 14નો દીવો બધાને લાભ આપે, કારણ કે દાદા ભગવાન 14 તરીકે ઓળખાયા અને સિમંદર સ્વામી પૂનમ તરીકે ઓળખાયા. દાદા ભગવાનનો જન્મ પણ કારતક સુદ 14 અને એમનું દેહ વિલય પણ પોષ સુદ 14 અને એમની જ્ઞાન દશા જે દાદા ભગવાને પોતે વર્ણવી છે એ પણ 14 પૂનમ સિમંદર સ્વામી પરમાત્મા. એટલે એક જ આ સત્સંગમાં એક જ કરવાનું છે, કેમ કરીને મારી અંદર વધારે ચોખ્ખું થતું જાય, પ્રકાશ દીવડાનો વધતો જાય. કારણ કે જ્યારે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા એ દિવસ અંધારી રાત હતી, અમાસનો દિવસ હતો અને ઊંચામાં ઊંચો દીવડો બુઝાયો ત્યારે આખા સૃષ્ટિ પર અજવાળું આપતા આપતા સિદ્ધ થયા, નિર્વાણ પામ્યા. એ મહાવીર ભગવાનના દિવસે કહેવામાં આવ્યું કે જે દીવડો બધાને અહીંયાથી ડિરેક્ટ મોક્ષે લઈ જતો હતો એ દીવડો બુઝાયો, પણ બુઝાતા પહેલા બધાને એ દીવડાનો લાભ મળે. ત્યારે બધાએ કહ્યું કે હવે ઘરે ઘરે દીવડા પ્રગટાવો. એ સેમ વાત દાદા ભગવાનની જેટલી આપણું જ્ઞાન પાંચમ એ દીવડાના અજવાળાનો લાભ લઈને જેટલો વ્યવહાર થતો જાય, કારણ કે એ અજવાળું દાદા ભગવાને પ્રગટ કર્યું છે, પ્રગટાવ્યું છે. એ દીવડાનો પ્રકાશનો લાભ લેતા લેતા જેટલો વ્યવહાર ઉકેલાતો જાય એટલી નામ અને નામની પ્રકૃતિ ભગવત રૂપ થતી જાય. કારણ કે પ્રકૃતિ અને પ્રકૃતિમાં લઈ આવેલા જ્ઞાનનો આપણે હર પલ હર ક્ષણ લાભ લઈએ છીએ. પ્રકૃતિ અને પ્રકૃતિમાં લઈ આવેલું જ્ઞાન એનો લાભ લઈએ છીએ. પણ મહી જે પ્રકાશ પ્રગટ થયો દાદા ભગવાનની કૃપાથી, અને એના પછી દાદાએ કહ્યું તમે ને હું એક જ છીએ, તમારામાં અને મારામાં કઈ ફેર નથી. હા, ચોક્કસ દશામાં ફેર છે. હવે જે પ્રકાશ આપણી અંદર પ્રગટ થયો એ પ્રકાશનો લાભ લઈને બહારની પ્રકૃતિ ક્રિયા કર્યા કરે, ક્રિયા થયા કરે, તો એ પ્રકાશ આપણી અંદર દાદા ભગવાનની જેમ વ્યવહારમાં લઘુ થઈ અને અંદરના પ્રકાશનો લાભ લઈને આગળ વધી શકીએ.
આ મુખ્ય આપણા બધા માટે પુરુષાર્થ કયો છે? જય સચ્ચિદાનંદ. જય સચર, બહુ સરસ નિમેશાનંદજી. હવે તમે છેલ્લું શબ્દ કહ્યું પુરુષાર્થ, એના ઉપર થોડું લાઈટ આપો કે આપણે પંચમથી આપણે કેવી રીતના 12માં જઈ શકાય. એ મેં વાત કરી સાહેબ, જેટલા અંદરના અજવાળાનો લાભ લઈને વ્યવહારમાં રહીએ, હું શુદ્ધાત્મા છું અને હું સ્વ પર પ્રકાશક છું. એ જે દાદાએ દીવડો પ્રગટાવ્યો ને જે પ્રકાશ અજવાળું કર્યું, એ અજવાળાનો લાભ લઈને લઈ આવેલા વ્યવહારને પૂરો કરીએ, એ પુરુષાર્થ કહેવાય છે. જનરલી અંદરનું લાઈટ એટલે કે અંદર બેઠેલા દાદા ભગવાન, અંદર બિરાજમાન દાદા ભગવાન એ ચુકાઈ જાય છે અને પ્રકૃતિના વહેણમાં આપણે તણાઈ જઈએ છીએ. કારણ કે પ્રકૃતિમાં જે જ્ઞાન લાવ્યા છીએ, પૂર્વે ભવનું ચાર્જ કરેલું જે અત્યારે ડિસ્ચાર્જ થાય છે, એ ડિસ્ચાર્જ થતી વખતે પ્રકૃતિના જ્ઞાનમાં આપણે અંદર રહેલા દાદા ભગવાનની હાજરી ભૂલાઈ ના જાય, એને પુરુષાર્થ કહ્યો. કારણ કે ચા પીતી વખતે પણ દાદાએ કહ્યું કે પીનારાને જાણજે, પીનારો ના થઈ જઈશ. નાતી વખતે કહ્યું જે નાય છે એને જાણજે, તું પોતે નાનારો ના થઈ જઈશ. કારણ કે તારું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે અને હું તારી મય બેસી ગયો છું. હું તારી મય અત્યારે પ્રગટ છું. એ જે પ્રગટ થયા છે તારી મય, એને પ્રત્યક્ષ કર. પ્રત્યક્ષ એટલે રોકડું કર. કારણ કે અંદર શુદ્ધાત્મા પ્રગટ થયા, શુદ્ધાત્મા પ્રગટ થયા, પણ હજી પ્રત્યક્ષ જેમ થતા જાય એમ લઈ આવેલા વ્યવહારમાં અજવાળું વધતું જાય અને વ્યવહાર ચોખ્ખો થતો જાય. એનું નામ પુરુષાર્થ. પણ અંદરનું શુદ્ધાત્મ પદ જે દાદા ભગવાને પ્રગટાવી આપ્યું છે, પ્રકાશી આપ્યું છે, એ દાદા ભગવાનની એટલી બધી સુપર ન કલ્પી શકાય એવી મહેનત. આપતવાણીમાં પણ કહ્યું છે કે એક મહાત્માને એક જણને શુદ્ધાત્મા પ્રાપ્ત કરાવો એટલે એક ડોક્ટર 1000 પેશન્ટનું ઓપરેશન કરે એટલી મહેનત દાદા ભગવાને આપણા માટે કરી. એટલે ખૂબ અંદરથી પ્રકૃતિ પ્રત્યે અંદરથી ઉદાસીનતા આવે છે કે જે 14 લોકના નાથ એમની જોડે બેસવા મળ્યું, એમની જોડે બધી સેવા મળી, એમની વાણી સાંભળી, એમની દ્રષ્ટિ પડી, એમની કૃપા થઈ, તેમ છતાં જે અંદર દાદા ભગવાન સ્વરૂપે પ્રગટ થયા છે, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા જે પ્રગટ થયા છે એ જેટલું બને એટલા આપણા વ્યવહારમાં પ્રત્યક્ષ થતા જાય, હાજર થતા જાય. પ્રત્યક્ષ થાય, હાજર થાય એટલા વ્યવહારથી આપણે મુક્ત થયા. અને વ્યવહારથી મુક્ત થાવ એટલે અજવાળું વધ્યું. એને પુરુષાર્થ કહ્યો.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. અમે રેઝોલ્યુશન તો ન્યુ યરનું કરેલું, પણ આજે તમે કર્યું એટલે રીઇન્ફોર્સમેન્ટ થઈ ગયું. અને જે પ્યોરિટીની વાત કરી એટલે રજનીને હવે કાલમાં વધારે આવશે. થેન્ક યુ. અને દીપક આનંદજીની ક્વેશ્ચન. દીપક આનંદજી. Yeah, Jai Sachin, Nimesh Anandji. Nimesh Anandji. હાજી, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આપ પ્યોરિટીના પ્રમાણ જણાવશો? પ્યોરિટીના પ્રમાણ. પહેલામાં પહેલું મારી સ્થૂળમાં દેખાતી એટલે કે આંખે દેખાતી ઇમ્પ્યોરિટી મને ઓળખાવી જોઈએ. આંખે દેખાય એવી ઇમ્પ્યોરિટી મને દેખાય તો જેની આ ક્રિયા છે એને પ્રતિક્રમણ કરતા ફાવટ આવે. પોતાની દેખાતી ક્રિયા પોતે ના જોઈ શકે તો જેણે ક્રિયા કરી છે એને પ્રતિક્રમણ કરવું પણ ના ગમે. બીજી વાત, અંદર પ્રકૃતિમાં જે સંસાર ભોગવવા માટેની જે લાલચો લઈને આવ્યો છે, પ્રકૃતિમાં ડિસ્ચાર્જ રૂપે જે દાદા ભગવાનમાં એક સોય એટલે કે એક રાઈના દાણા જેટલું પણ સંસાર ભોગવવા માટેની અંદરની કોઈ પણ ક્રિયા હતી નહીં. જે પ્યોરિટીમાં મારી અંદર એટલે કે નિમેષની અંદર સંસાર સુખ ભોગવી લેવાની જે લાલચ એ દાદાએ જે દીવડો પ્રગટાવ્યો છે આપણી અંદર, એ પ્રકાશ, દાદાનો એ પ્રકાશ એ લાલચ ભોગવવામાં વપરાઈ જાય છે. એટલે દાદા ભગવાન કાયમ ચેતવતા હતા કે અમે તને જાગૃત કર્યો, અમે તને અમારા જેવો બનાવ્યો, તો એ અજવાળું તારી અંદરની લાલચો ખાઈ જાય છે, એની તને ખબર પડે છે. આ દાદા ભગવાન કાયમ, કારણ કે અજવાળું પણ એમની કૃપાથી, લાયકાત પણ એમની કૃપાથી, અને એમ આ જ્ઞાન સમજણમાં આવતું જાય છે એમની કૃપાથી. હવે એમની કૃપા અસીમ વર્ષે છે, પણ હજી પણ મારી પોતાની દાનત સંપૂર્ણ દાદાએ આપેલા પ્રકાશનો ઉપયોગ એ દાદા માટે થાય એમાં મારી કચાશ છે. હજી પણ એ પ્રકાશનો ઉપયોગ મને જે સુખ લાગે છે અને મને જે ગમે છે એમાં એ પ્રકાશ વપરાઈ જાય છે. એટલે મુખ્ય મોટામાં મોટું જો તપ હોય, તપ હકનો ભોગવજે, અણહકનો વિચાર માત્ર પણ આવે તો તરત ઉખેડીને ફેંકી દેજે. કારણ કે હકનું ભોગવવું એ સમજવા માટે બહુ વ્યવહારમાં બહુ જ લઘુ થતા જઈએ એમ હકનું ભોગવવાની સમજણ વધતી જાય.
જો હકનું ભોગવવાની સમજણ ઘટી તો જાણવું કે દાદાનો પ્રકાશ અણહકનું ભોગવવામાં વપરાય છે અને પાછો ગુરુ થયા વગર ગમે નહીં. કારણ કે જે અણહકનું ભોગવ્યું છે એ પાછી બળતરા આપે, અને બળતરા આપે એટલે કંઈક સ્પેશિયાલિટી ઊભી કરીને ગુરુ બનીને એને બહારથી જીવવું પડે છે. બહારથી તમારે ગુરુ બનવું પડે છે. બહારથી તમારે તમારી ઓળખાણ કરાવવી પડે છે. બહારથી તમારે તમારી પ્રકૃતિને કોઈ પણ પ્રકારે પક્ષ લેવો પડે છે. તો કે આને કહેવાય અણહકનું ભોગવવું. જેમ સ્થૂળ ચોખ્ખું થાય, અંતસ્કરણ ઘણું બધું ચોખ્ખું થાય, ત્યારે છેલ્લે પાછું એક વાત આવે છે કે નિમેષ એ મારા હકનો છે. તો કે કેટલા પૂરતા હકનો છે નિમેષ? દાદા ભગવાને વારંવાર કહ્યું કે હકનું ભોગવજે, અણહકનું ભોગવવાની ઈચ્છા પણ ના કરીશ. તો છેલ્લે આ નિમેષ માંથી હું કંઈક ભોગવું છું. ભોગવા પૂરતું કેટલું આપ્યું? જે ક્રમિક માર્ગમાં સાધુઓને જે નિયમ આપ્યા એ હકનું ભોગવવાની પૂરેપૂરી સમજણ ખુલ્લી કરી. હકનું ભોગવવું એટલે પોતાનો પ્રકાશ પોતાના માટે, એટલે કે પોતાના સ્વ, પોતાના પરમનન્ટ સુખ માટે વાપરવો, એને હકનું ભોગવ્યું કહેવાય. એટલે ક્રમિક માર્ગમાં તીર્થંકર પરમાત્માના સાધુ, તીર્થંકર ભગવાનના ગણધર, તીર્થંકર ભગવાનની આજ્ઞાથી થયેલા આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો એક ક્ષણ માટે પણ અણહકનું, એટલે પહેલામાં પહેલું એમને આપી દીધું મહાવ્રત, અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ, અને તીર્થંકર પરમાત્મા મહાવીર ભગવાને પાંચમું ખુલ્લું કર્યું બ્રહ્મચર્ય. હવે આ વાત અને અક્રમ વિજ્ઞાનની વાત, કારણ કે અક્રમ વિજ્ઞાનમાં ફાઇલ સમજીને નિકાલ કરવાનું કહ્યું છે. એ ફાઇલ શબ્દ જ્યારે હું મારી પોતાની જાતને છેતરતો બંધ થાવ, એનું નામ હકનું ભોગવ્યું કહેવાય. હું દીપક આનંદને છેતરતો નથી, પણ મને ખબર છે કે હું દીપક આનંદને છેતરું છું. હું કોઈ બીજાને છેતરતો નથી, પણ મને ખબર છે કે આ જે વ્યવહાર થાય છે અથવા કરું છું એમાં મારો છેતરવાનો પૂરેપૂરો આશય જે પ્રકૃતિમાં લઈને આવ્યો છું અને ફૂલ ફોર્સથી ફૂટે છે, અને ફૂલ ફોર્સથી એમાં સુખ આવે, ઠંડક આવે, એટલે પોતે પોતાને પણ છેતરવાનું રોકી શકતો નથી. એનું નામ અણહકનું ભોગવવું. અને અણહકનું ભોગવવાનું બંધ થવું એ જ દાદા ભગવાનનો 10 વર્ષની ઉંમરથી લઈને 50 વર્ષ સુધીનો જે વ્યવહાર દાદા ભગવાને ખુલ્લો કર્યો, એમાં કોઈ જગ્યાએ અણહકનું ભોગવવાનું
ક્યાંય દેખાશે નહીં. એટલે દાદા ભગવાનની ખુમારી, દાદા ભગવાનની કડકાઈ અને દાદા ભગવાનનું ઐશ્વર્ય એ ફક્ત આ એક જ વ્યવહારથી બહુ બધું ખુલ્લું થયું. આ એક જ વ્યવહારથી. કારણ કે ઠંડક લેવાની આદત, એક ઠંડક દેહની છે, એક ઠંડક આહારની છે, એક ઠંડક ઊંઘની છે, એક ઠંડક નાહવાની અને કપડાં પહેરવાની છે, નવા કપડાં આ તે, અને એક ઠંડક ડિસ્ચાર્જ કશાયોની છે. અને ડિસ્ચાર્જ કશાયોની ઠંડકમાં અણહકનું મળે તો બહુ જ ગમે. એટલે દાદા ભગવાને એમાં એક કોડ આપ્યો પ્યોરિટીમાં. મફતનું ક્યારે પણ લઈશ નહીં, ભોગવીશ નહીં, અને એવી દાનત પણ ના રાખીશ. કારણ કે મોંઘામાં મોંઘી વસ્તુ મફત કઈ, તો કે એક જ વાર મફતનું ભોગવેલું કેટલા સમય સુધી તારે એ દંડ, એ રિટર્ન કરવું પડશે, એ દંડ ચૂકવવો પડશે, એ નથી જાણતો. એટલે અણહકની લૂંટ અત્યારે એક ફક્ત ઠંડક આવે છે, એક એર કન્ડિશન મૂક્યું, એસી મૂક્યું, ઠંડક આવી અને ઠંડક નિમેષને લાગી અને પોતે ભોગવનારો થઈ ગયો. ત્યારે દાદા ભગવાન કહે છે અમે પૂતગલની એક ઠંડક પણ અમે ઊભી તો નથી કરી, પણ ભેગી થઈ તો પણ ભોગવી નથી. કારણ કે પૂતગલને ઠંડુ કરવું એટલે આત્મા ઠંડો કરવો. કારણ કે પૂતગલ એ વ્યવહાર છે અને શુદ્ધાત્મા એ નિશ્ચય છે. જેટલો પૂતગલને ઠંડો કરવો એટલો શુદ્ધાત્માના પક્ષમાં ઠંડા પડી જવાય છે. એટલે દાદા ભગવાને કાયમ પૂતગલ જાગતું રહે, ઠંડુ પડવાની વાત એ નથી અને બળવાની વાત પણ નથી. બળવાની વાત બાજુએ ગઈ, ઠંડુ કરવાની વાત બાજુએ ગઈ. આ બે વસ્તુ, ઠંડુ અને ગરમ, આ બે વસ્તુને સાઈડમાં મૂકીને પૂતગલ કેમ કરીને જાગતું રહે, જાગ્રત રહે. એટલે દાદા ભગવાને વ્યવહારમાં મોટામાં મોટું ગુરુ ન થવું એ જ પૂતગલની જાગ્રત. અને હકનું, તો કે હકનું કેટલું છે? તો કે હકનું એ દાદા ભગવાને પ્રાતઃવિધિમાં બતાવ્યું, 9 કલમમાં બતાવ્યું, નમસ્કાર વિધિમાં નમસ્કાર કરાવીને હકનું બતાવ્યું, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલાવડાવીને પોતાની ભૂલને ધોવાનું હકનું બતાવ્યું. અણહકનું આ કોઈ જગ્યાએ એની છાંટ, એનો પડછાયો પણ મૂક્યો નથી. મારા હકનું શું છે? તો કે જીવ માત્રને હું વિનય કરું, જીવ માત્રને નમસ્કાર કરું અને જીવ માત્રને કિંચિત માત્ર દુઃખ ના થાય, આ મારો હક છે. ફરજ કઈ છે? તો કે પૂતગલને ખવડાવવું, પીવડાવવું, સુવડાવવું, બોલતા રાખવું, એ પૂતગલની ફરજ પૂતગલ ભોગવે છે. પણ પૂતગલને જાગતો રાખવો
એ જાગતો ક્યારે રાખે તો કે જ્યારે એને નક્કી થઈ જાય કે મારા હકનું સિવાય કઈ ભોગવવું નથી. એ પ્યોરિટીના દ્વાર સંપૂર્ણ ખુલ્લા કરે. પ્યોરિટીના દ્વાર સંપૂર્ણ ખુલ્લા કરે એવું મોટામાં મોટું પોતાની ફાઇલ નંબર 1 એટલે કે અંબાલાલ મુરજીભાઈ પટેલને એમણે બરોબર ઘૂંટાવી નાખેલું. હકનું મળે તો કેટલું ભોગવીશ તો કે પૂરેપૂરું નહીં, થોડુંક હું ભોગવીશ, બાકી બીજાને આપી દઈશ. કારણ કે આ દાદા ભગવાનનો ઉઘાડો ખુલ્લો વ્યવહાર પંચ પરમેષ્ઠી ભગવંતોનો વ્યવહાર એમના વ્યવહારમાં સમાઈ જાય, એમના વ્યવહારમાં એમનું પ્રમાણ બોલે એવો દાદા ભગવાને 1 રૂપિયો, 1 ધોતિયું, 1 વિચાર અને ઘર, ધર્મપત્ની, છોકરા ક્યાંય માલિકી ઊભી કરીને, માલિકી ઊભી કરવું એનું નામ જ અણહકનું ભોગવવાની શરૂઆત થવી. ક્યાંય પણ જતા 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 હક ઉપર પોતાનું રાખ્યો અને પોતાનો હકનું ભોગવવું. તો કે પોતાના હકમાં શું છે તો કે નિરંતર 9 કલમને સિન્સિયર રહેવું. બીજું બધું તો બહુ બધા સંસ્કાર પૂર્વે જન્મના લઈને આવેલા. ક્યાંય હીરાબા માટે પણ દ્રષ્ટિ બગડી નથી. હીરાબા ગમે તેટલા રૂપાળા હોય, ગમતા હતા, પણ એ રૂપાળું એમને આકર્ષણમાં ઘસડી નથી ગયું, એમના ચારિત્રને ઢીલું નથી પાડ્યું. આંખોને ગમે, જોવા ગમે, પણ એ જોવામાં એક ફૂલને જુઓ અને ઘરના ધર્મપત્નીને જુઓ. એક તમારું ભાવતું ભોજન હોય અને તમે ખાઈને ભૂલી જાઓ. હીરાબાને પણ એમણે ચોખ્ખા રાખ્યા. પોતે તો ચોખ્ખા રહ્યા હકની બાબતમાં, પણ પોતાની જોડે હીરાબાને પણ છેક સુધી ચોખ્ખા રાખ્યા. સહેજ પણ ડાઘ ના લાગ્યો. એ આખી વાત એટલે દાદા ભગવાને ફરીને વ્યવહાર, કયો વ્યવહાર જોઈએ તે કે દેખાય તે, ન દેખાય તે, તો કે ન દેખાય તે નહીં, દેખાય તે નહીં, પણ જે વ્યવહાર મહી જે પ્રકાશ ખુલ્લો થયો છે એ પ્રકાશને બીજમાંથી ત્રીજ, ચોથ, પાંચમ, 14 સુધી લઈ જાય. એ વ્યવહારને દાદા ભગવાને નિરંતર પોતે જાગતા રહ્યા અને આપણને પણ જાગતા કર્યા કે જે પ્રકાશ અમે તમારી અંદર ખુલ્લો કર્યો છે, વિજ્ઞાન સ્વરૂપ પ્રકાશ, કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રકાશ, એ પ્રકાશ વધતો જાય. એ વ્યવહાર તું બરોબર શીખી લેજે. એટલે દાદા ભગવાને કહ્યું કે અમે લોકો સામે ગાંડા દેખાયા, લોકો સામે ભોળા પડ્યા. અમને કોઈ ભોળા કે, અમને કોઈ ગાંડા કે, અમને આ કે, પણ અમારો વ્યવહાર નિરંતર અંદરનો પ્રકાશ કેમ કરીને વધે એવું પોતે લઈને આવેલા એવો વ્યવહાર એમના પરાક્રમમાં આવી ગયેલો. અને એ જ
શુદ્ધાત્મા થયા પછી પૂતગલનો એક પણ સુખ, પૂતગલની ઠંડકને પોતાની માનવી, એ આપણા બધા માટે અણહકનું કહેવાય. ગુરુ થવાની વાત તો બહુ દૂર રહી, પોતાની સ્પેશિયાલિટી ઊભી કરવાની વાત બહુ દૂર રહી. પોતે કહે છે એ જ સાચું છે, હું કહું એમ જ થાય, એ વાત બહુ દૂર રહી. કારણ કે જો એ બધી વાત નજીક હોય તો શુદ્ધાત્માનો પ્રકાશ, આ બધી વાતો, આ બધા લોકો આપણી અંદર ખાઈ જાય છે, શુદ્ધાત્માનો પ્રકાશ વાપરી જાય છે અને તમને અને મને એમ બતાવે છે કે આ તો બધું થઈ ગયું, હું કરતો નથી. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ સાહેબ, આ બહુ જ મારી, હું હજી આગળ વધત, પણ અમારો દિવાળીના દિવસોમાં જે પુરુષાર્થ ને જે માંડેલો, એટલે બહુ અંદરથી દાદાએ જે આપ્યું છે ને, દાદા જે રીતે રહ્યા એ રીતે આપણને રહેતા કહ્યા કે ભાઈ તારે મારો રથ આગળ વધારવાનો છે, તારે મારા જેવા થઈને વધવાનું છે. તો બીજું કઈ ના આવડે તો કઈ વાંધો નહીં, અમારા જેવો રહેજે. અમને પણ બોલતા નહોતું આવડતું, પણ હકનું ભોગવવાનું તું ક્યારે શીખીશ? અને એના માટે દાદાએ ખૂબ કડકાઈ વાપરી, ખૂબ દાદાએ કડક શબ્દો બોલ્યા, ખૂબ દાદાએ આંખો એકદમ પ્રતાપી, એટલે કે અંગારા નીકળે બતાવીને આ હકનો ભોગવ, આ જાનવરથી પણ ખરાબ તારી અંદરની દાનત, એમાં બહુ બધું આવી ગયું. કારણ કે પૂતગલ અને પૂતગલનું સુખ લીધા વગર હજી પણ તારાથી જીવાતું નથી. તો તને મેં જે શુદ્ધાત્માનો પ્રકાશ પ્રગટાવી આપ્યો, અમે તારી અંદર બેસી ગયા, એનો લાભ તો લેવાનું જ રહેતું નથી. કારણ કે તને તો પૂતગલ અને પૂતગલની જ મસ્તી ગમે છે, માણે છે અને માને છે કે હું શુદ્ધાત્મા છું. પણ શુદ્ધાત્માના પક્ષમાં શુદ્ધાત્માનો પ્રકાશ વપરાતો નથી, એ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. એટલે કહીએ છે કે ચેતવાનું, જાગતા રહેવાનું. તો કે કઈ બાબતમાં પૂતગલનું સુખ આવે છે જાણીએ તો ખરા. ખિસ્સામાં રૂપિયા હોય ને આનંદ આવે, બેંકમાં રૂપિયા પડ્યા હોય ને આનંદ આવે. આ કઈ દાનત, આ કઈ ઠંડક? તો કે ડિસ્ચાર્જ કશાયોની ઠંડક પહેલા ઓળખજે, અને દેહની, પૂતગલની, નાવાની, કપડાની ઠંડક એ પછી ઓળખીશ તો પણ વાંધો નથી. કારણ કે એ શુદ્ધાત્માને બાધક નથી, પણ શુદ્ધાત્માનો પ્રકાશ જે વાપરી ખાય છે, અંદરથી શુદ્ધાત્માના પ્રકાશને બીજી બાજુ, એટલે કે દાદા ભગવાનની કૃપા, એ કૃપા કેવળ સંસારમાં હકનું ભોગવવામાં બધું પ્લાનિંગ આખો દિવસ થાય છે. જેના પર મારો હક નથી, જેના પર મારો રાઈટ નથી, જેના પર મારી સત્તા નથી, તેમ છતાં એટલું પ્લાનિંગ કરું છું કે એ પ્લાનિંગ પ્રમાણે થવું જોઈએ. અને જ્યારે પ્લાનિંગ પ્રમાણે ન થાય ત્યારે આજ્ઞા હાજર નથી રહેતી. એ કેમ ના થયું
એની બળતરા એટલી બધી થાય કે પાછું પૂતગલની ઠંડક ભિખારીની જેમ લેવા નીકળવું પડે છે, કારણ કે પોતાના પ્લાનિંગને એ હકનું માને છે. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. નિમેશાનજી, બહુ તમારું રેવલેશન દિવાળીના 5 દિવસનું બહુ અદ્ભુત અને હું તો ત્યાં સુધી કહીશ સાહેબ, રજનીભાઈ સાહેબ, હું તો ત્યાં સુધી કહીશ કે આ બોલતા પણ એકવાર અંદરથી ઢીલા પડી જવાય છે. કારણ કે મને કોણ પુરુષ મળ્યા, મને કિંમત નથી. રજનીભાઈ સાહેબ, આજે $10 મારા વધારે જાય તો મને અકળામણ થાય. $10 કે ₹100 કે ₹1000 જો કોઈ મને છેતરી જાય તો અકળામણ થાય છે કે મારા રૂપિયા. આવા સુપર પ્યોરિટી વાળા પુરુષ મારી પાસે સામેથી આવ્યા અને મને એમની કિંમત નથી, તો સિમંદર સ્વામીની કિંમત કેવી રીતે થશે? બરાબર. કારણ કે દાદા ભગવાને મને હકનું આપ્યું છે, પણ હું દાદા ભગવાન પાસે મારું હકનું ભોગવતો હતો કે અણહકની દાનત સાથે જતો હતો. કારણ કે રૂપિયા, મારી પ્રતિષ્ઠા, મારી ઇમ્પ્રેશન, મારી સ્પેશિયાલિટી, મારું ગુરુ થવું, હું કઈક છું એ બતાવવું, આ હકનું છે કે અણહકનું છે? આજે સાહેબ, હું આપતા પુત્ર છું અને એક બહુ ખુલ્લા દિલે વાત કરું છું, તેમ છતાં મારી મર્યાદા આવી જશે. એક કુચારિત્ર કરવામાં, કુચારિત્ર સાહેબ સમજાય ને રજનીભાઈ સાહેબ? કુચારિત્ર કરવામાં મને ટોપ ક્વોલિટીનો આનંદ આવતો હોય તો દાદા ભગવાને મને જે શુદ્ધાત્મા પ્રકાશ પ્રગટાવ્યો અથવા શુદ્ધાત્મા બનાવ્યો, એ શુદ્ધાત્માનો પ્રકાશ, એ શુદ્ધાત્મા પદ એટલે કે દાદા ભગવાન મારી મય બેઠા છે, એની આબરૂ છે. સાહેબ, મારા ગજવામાં તમે ₹1,00,000 મૂકી દો ને તો પણ મારે ભૂલાતા નથી, એની ઇજ્જત સાચવું છું. ₹1,00,000 મારી લાઈફ કરતા ₹1,00,000 ને વધારે સાચવું છું. તો મારી અંદર દાદા ભગવાન બેસી ગયા છે. એ પ્રકાશ દાદા ભગવાનનો છે. ભલે મારો બીજનો હોય, ત્રીજનો હોય, ચોથનો હોય કે પાંચમનો હોય, પણ દાદા ભગવાન બેઠા છે તો અંદર રહેલો પ્રકાશ, અંદર રહેલા એ પ્રકાશ સ્વરૂપે દાદા ભગવાન, એની ઇજ્જત, એમની આબરૂ મેં સાચવી કે હું મારી પોતાની દાનત પ્રમાણે સંસારમાં જીવું છું? આ સાહેબ બહુ જ, કારણ કે સમય, વર્ષ, દિવસો ઓછા થતા જાય છે અને દાદા ભગવાન જેવું થવામાં બહુ જ પુરુષાર્થી બનવું પડે એવું છે. આ શબ્દ હકનો અને અણહકનો એ પ્યોરિટીમાં મુખ્ય છે સાહેબ. જે દીપક આનંદજીએ પ્યોરિટી શબ્દ મૂકીને આ વાત આગળ વધી હતી. બહુ સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. આમાં નિમેશાનંદજી, એક ક્વેશ્ચન ઉભો થાય છે, પછી આપણે હરેન્દ્રભાઈને લઈએ કે આ રસ છે, રસ એ આપણને લાગે કે આ રસ કરવા જેવું નથી, પણ રસ થઈ જાય છે, તો પછી એમાં પ્યોરિટી કેવી રીતના લાવી?
દાદા ભગવાને કહ્યું કે ધંધામાં લોસ જાય તો કેવી રીતે લોસ રિકવરી થાય, લોસ ઓછો થાય, ઇમિડિયેટ એક્શન લે છે. આ બાબતમાં દાદા ભગવાને સમજાવ્યું છે કે હકનું ન ભોગવે તો જાણજે કે આ જ્ઞાન પણ બાજુએ મુકાઈ જશે અને કેટલાય જન્મ તારા ચૂકવવામાં જશે. જો આ વાત રજનીભાઈ સાહેબ બરોબર જો સમજાઈ જાય ને તો જે વસ્તુ જે મને ઠંડક આપે છે, જે મને રસ પડ્યો છે, જે મને ઠંડક આપે છે, એની ઓપોઝિટમાં મારી શક્તિ માંગવાનું ચાલુ થઈ જાય. આજે 9 કલમ છે સાહેબ, અથવા તો પ્રાતઃવિધિ છે, અથવા તો પ્રાતઃવિધિના વાક્યો છે, એ મારે મારી અંદર કેટલી વાર બોલવા. નમસ્કાર વિધિ છે તો નમસ્કાર વિધિ, આ બધા ઉત્કૃષ્ટ પુરુષોને નમસ્કાર કરીને મારે શક્તિ ભેગી કરીને મને જેમાં ઠંડક આવે છે, જે ઠંડક દાદા ભગવાને કહ્યું કેટલાય ભવ બગાડી નાખીશ, આ એક જ સુખ, આ એક જ રસ, આ એક જ ઠંડક તું કહેવા માટે મનુષ્ય છે પણ એ કઈ ગુણો નથી ને કેટલાય જન્મ બગાડી નાખીશ. જો આ સમજાઈ જાય તો આ બધા નમસ્કાર વિધિ બોલીને એ બધાને નમસ્કાર કરીને એવી શક્તિ માંગુ છું કે પ્યોરિટીમાં હું કાચો ના પડું. હકનું મળે તો ભોગવીશ, અને એ પણ કેવું ભોગવીશ કે મારા શુદ્ધાત્માના પ્રકાશને હાજર રાખીને ભોગવીશ. એટલે કે હકનું આવ્યું તે મને વધારે સ્લીપ ના કરે, કારણ કે શુદ્ધાત્માના પ્રકાશને હાજર રાખવું તો પેલું સુખ મારા માટે ફીક્કું પડી જાય. પણ શુદ્ધાત્માનો પ્રકાશ હાજર ના રાખો તો પેલું સુખ ફીક્કું ના પડે અને પેલા સુખમાં આપણે તણાઈ જઈએ. પણ શુદ્ધાત્માનો પ્રકાશ જો હાજર રાખ્યો હોય, દાદા ભગવાન હાજર રાખ્યા હોય તો પેલું સુખ ફીક્કું કરવું ના પડે, ફીક્કું પડી જાય. કારણ કે દાદા ભગવાન એટલે કહ્યું હું તારી મય બેહી ગયો છું, અંદર દાદા બોલે છે. બરોબર સાહેબ? જય સચ્ચિદાનંદ. બરાબર બરાબર. બહુ તમે તો આજે આ અણહકનું જે તમે કહ્યું તો રજનીમાં તો જાણે અર્થક્વેક થઈ ગયો. કયા ભાગમાં અર્થ થઈ ગયો એ મારે વિચાર કરવો પડશે. આ ગજબનો તમે અર્થક્વેક કરાયો એને જાગૃતિ જ કહેવાય. તો બહુ થેન્ક યુ, બહુ તમને સલામ કરીએ અમે. હરેન્દ્રભાઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિમિષ આનંદજી. જય સચ્ચિદાનંદ હરેન્દ્રભાઈ. લગભગ તો તમારે ખુલાસાઓ કરી દીધા સાહેબ સવાલના. હાજી સાહેબ, લગભગ ખુલાસા થઈ ગયા. પણ હવે એક બીજો સવાલ પૂછું છું કે આપણા અક્રમ વિજ્ઞાનનું બેઝ લઘુ આપણે હું કંઈ જાણતો નથી એ સૌથી પહેલું આવે છે. હાજી. હવે આ આપણે જાણ્યું કોને કહેવાય તો પછી કે જેના કારણે લઘુત્તમતા ખુલ્લી થતી જાય? જાણ્યું એને જ કહેવાય કે જાણવાનો આપણને અંદરથી કેફ ના ચડે અથવા તો ગુરુ બનવું ના પડે. હા, પોતાની જાતનું જાણવું એને જાણ્યું કહેવાય. બરાબર. પોતાની અંદર રહેલી ભૂલોને જાણવી, બરાબર. પોતાની અંદર રહેલી દાનતોને જાણવી, એ જાણ્યું કહેવાય. અને બીજા કોઈનું જાણવું એને પોતાની જાતને પંપાડવું કહેવાય. બરાબર.
કારણ કે બીજાનું ખરાબ જોઈને પોતાની અંદર રહેલી દાનતોને પોષણ આપ્યા બરોબર છે. બરાબર. એટલે ઘણીવાર અક્રમ વિજ્ઞાન એ ફાઇલ નંબર પોતાના મન વાણી કાયાને ઓળખવા માટે છે. Right. હું પોતે મારા પોતાના મન વાણી કાયાને ઓળખી ના શકતો હોઉં તો દાદાની એવી કૃપા છે અને આ વ્યવસ્થિત શક્તિની એટલી બધી કૃપા છે કે ઘરમાં આસપાસમાં એક નિમિત્ત એવું હોય કે તમને મને પોતાની જાતની ઓળખાણ કરાવે. બરાબર. હવે એ ઓળખાણ કરાવનારા ઘરમાં પણ છે, આજુબાજુ પણ છે. Right. હવે ઓળખાણ કરાવી, મને મારી જાતની ઓળખાણ કરાવી, ત્યારે એ જે વ્યવસ્થિત શક્તિના આધારે જે નિમિત્ત બન્યું છે એ શું કે છે કે તમે નિષ્પક્ષ થઈ જાઓ. બરાબર. નિષ્પક્ષ થવું એટલે ફક્ત હકનું ભોગવવું. ઓકે, બરાબર. પક્ષમાં પડ્યા છો, સંપ્રદાયમાં પડ્યા છો એટલે હકનું ભોગવો છો. એટલે ઘરની કોઈ વ્યક્તિ મારી કે તમારી ભૂલ બતાવશે ને, અને જો હું પક્ષમાં પડ્યો હોઈશ એટલે કે હકનું ભોગવતો હોઈશ, તો તમે મારી ભૂલ બતાવશો તો મારાથી એક્સેપ્ટ સ્વીકાર નહીં થાય. બરાબર. કારણ કે કોઈ મને નીચો પાડે એટલે કે નિમેષને નીચો પાડે અને અંદરથી વેર લેવાનું ગમે તો જાણું કે નિમેષના હકનું પોતે ભોગવે છે. એટલે કે હકનું ભોગવવાનું અંદર ચાલુ છે. બરાબર. નીચે પાડ્યો અથવા નીચો પાડ્યો અથવા અપમાન કર્યું, નિમેષનું કર્યું. અને નિમેષનું નિમેષ ભોગવે. હું શું કામ એમાં? બરાબર. હું મારા હકમાં રહું, એ એના હકમાં રહે. હવે આ વ્યવહાર ઉભો થાય નહીં ત્યાં સુધી અક્રમ વિજ્ઞાનનો અનુભવ એટલે કે એ સુખનો અનુભવ, અક્રમ વિજ્ઞાન સુખનો અનુભવ અથવા તો દાદાએ જે કૃપા આપણા ઉપર કરી છે, કૃપાનો લાભ અનુભવવાની. ઓકે. કારણ કે જ્યાં જઈએ છીએ અંદરથી પહેલા તો કશાયોનો આધારે અણહકનું ભોગવવાનું ચાલુ છે. બરાબર. ડિસ્ચાર્જ દાનત કેવી દાનત છે તો કે જબરજસ્ત દાદાએ આપેલો શુદ્ધાત્માનો પ્રકાશ એ દાનતમાં ખર્ચાઈ જાય છે. એક્ઝેક્ટલી. બરાબર. આ એક વાત છે. દાનત એટલે કે ડિસ્ચાર્જ કશાયો એની દાનત, અને એ પછી જ્ઞાને કરીને, આજ્ઞા દ્રષ્ટિએ કરીને પ્રમાદ શબ્દ વાપર્યો છે. તીર્થંકર ભગવંતોએ વાપર્યો છે, વિતરાગ ભગવંતોએ વાપર્યો છે. પ્રમાદ, એક ક્ષણનો પ્રમાદ ના થવો એટલે હકનું ભોગવે છે. એ આજ્ઞા દ્રષ્ટિની વાત છે, એ જ્ઞાનની વાત નથી. બરાબર. મળ્યું તમને અક્રમ માર્ગ, અક્રમ માર્ગથી શુદ્ધાત્મા પ્રાપ્ત થયો કે ક્રમિક માર્ગથી શુદ્ધાત્મા પ્રાપ્ત થયો, બે માર્ગ છે. અક્રમ માર્ગ કૃપાથી છે અને ક્રમિક માર્ગ પોતાની લાયકાતથી આગળ વધે છે. અક્રમ માર્ગમાં લાયકાત જોવાતી નથી ને ક્રમિક માર્ગમાં લાયકાત વગર આગળ વધાતું નથી. પણ આ બંનેમાં કોમન શું છે તો કે દ્રષ્ટિ. બરાબર. દ્રષ્ટિ. દ્રષ્ટિ તારું પોતાનું હકનું ભોગવે છે કે તને અંદરથી કોઈ ભોગવી જાય છે.
બરાબર. અંદરથી કોઈ ભોગવી જતું હોય ને મને ખબર ના પડતી હોય તો જાણવું કે તું ઊંઘતો હતો અને તને અણહકનું ભોગવવાની ઈચ્છા થયેલી એટલે ઊંઘતો હતો. બરાબર સાહેબ. જો અણહકનું ભોગવવાની મારી ઈચ્છા ના હોય ને અંદરથી મને કોઈ કહે કે ભોગવી લે તો પણ હું જાગતો હોઉં તો કહી દઉં ગેટ આઉટ. બરાબર. મને મારા દાદા ભગવાન મળ્યા છે, અક્રમ વિજ્ઞાની મળ્યા છે અને ગજબના આશ્ચર્ય પુરુષ ભેગા થયા અને જોડે સિમંદર સ્વામી ભગવાન પણ મને ભેગા થયા છે. હવે તારી બધી લબાડી વાતોમાં હું નહીં આવું. બરાબર. જો હકનું ભોગવવાનું પાકું થયું હોય તો પોતે પોતાની અંદર આ વાત કરી શકે. રાઈટ. જો હકનું ભોગવવાનું પાકું ના થયું હોય તો બહુ સારી વાત કરી શકાય. મને આજ્ઞા રહેતી નથી, મને જ્ઞાન રહેતું નથી, મને આમ થતું નથી, બધા કહીએ છે ને આપણે. હા રાઈટ. બરાબર છે. બહુ સુવાળા અને બહુ સોફ્ટ ક્વેશ્ચન પૂછીએ છીએ કે મને આજ્ઞા રહેતી નથી, મને જ્ઞાન રહેતું નથી, મારે કેવી રીતે પ્રેક્ટિસ કરવી. અરે સાહેબ, બે વાત શીખી લે, વ્યવહાર પણ ટોપ ક્વોલિટીનો થશે અને નિશ્ચય પણ ટોપ ક્વોલિટીનો થશે. કારણ કે ક્રમિક માર્ગમાં હકનું ભોગવવા માટે 5 મહાવ્રત આપ્યા. ઓછું ભોગવાય, પૂરેપૂરું મહાવ્રતમાં ના રહેવાય તો અણુવ્રત આપ્યા. અણુવ્રતમાં ના રહેવાય તો 12 મહિનામાં અમુક સમયમાં નિયમ પાડીને રહેવાય. શરીરને ઓછો ખોરાક આપજે, વારે ઘડીએ કઈ ને કઈ પ્રસંગ મૂકીને શરીરને ખોરાક આપીને શરીરને પણ અલમસ્ત ના બનાવે એવા બધા નિયમ આપ્યા. બરાબર. આ કરજે, પેલું કરજે, આમ કરજે, ચાલતો જજે, ચાલતા પગપાળા યાત્રા કરજે, આ બધા આપ્યા. એમ કરતા મહાવ્રત. ત્યારે અક્રમ વિજ્ઞાનમાં શું છે કે અક્રમ વિજ્ઞાનમાં 5 મહાવ્રત આવી જ ગયા છે. 5 આજ્ઞા દ્રષ્ટિ કેમ રહેતી નથી? હકનું ભોગવતો હોય તો 5 આજ્ઞા દ્રષ્ટિ રે. અને વ્યવહારમાં સાહેબ, વ્યવહારમાં કોઈની પણ બીક લાગે નહીં. બરાબર. જેટલું અણહકનું ભોગવતો હોય એટલો ભય લાગે. અણહકનું ભોગવતો એને પ્લાનિંગ કરવું પડે. બરાબર. અને હકનું ભોગવતો હોય એને આવ્યું કે ગયું સિંહની જેમ જંગલમાં બેઠો હોય. જેમ સિંહ જંગલમાં બેઠો હોય એમ સંસારમાં એ બેઠો હોય. કારણ કે હકનું ભોગવનારો આખા જગતને સહેલાઈથી જીતી જાય. બરાબર. ઉપરથી પોતાના જેવા બનાવે. રાઈટ. ફફડીએ છે. કેમ ફફડો છો? શું કામ? બરાબર. કોણ ફફડાવે છે તમને? હકનું ભોગવે તે ફફડાવે છે કે અણહકનું ભોગવે છે તે ફફડાવે છે? સંસાર વ્યવહારથી હકનું અણહકનું ખબર પડે. અંતસ્કરણમાં હકનું છે કે અણહકનું છે ખબર પડે. આજ્ઞા દ્રષ્ટિએ કરીને મને જે ફાઇલ નંબર 1 મળી છે એ ફાઇલ નંબર 1 નો આનંદ કેટલો લઉં છું, એની મસ્તી કેટલી છે, અને મારા શુદ્ધાત્માની આનંદ અને શુદ્ધાત્માની મસ્તી કેટલી છે ખબર પડી. જ્ઞાન લીધા પછી પોતાના મન વચન કાયાનું સુખ ભોગવવું એટલે અણહકનું ભોગવવું. એમ કહેવા માંગુ છું. પ્રમાદ શબ્દ
ઓહો અને જ્ઞાન લીધા પછી પોતાના શુદ્ધાત્માના સુખ અને શુદ્ધાત્માના ગુણો અને શુદ્ધાત્માના સ્વભાવમાં રહેવું એ હકનું કહેવાય. આ દાદા ભગવાને જે તીર્થંકર પરમાત્મા મહાવીર ભગવાને ગણધર ભગવંતોને કહ્યું હતું કે પ્રમાદ ના કરતા, ક્ષણનો પણ પ્રમાદ ના કરતા, ત્યાં આ વાત લાગુ પડે છે. અંતસ્કરણ હજી પણ સંસારમાં સુખ શોધે છે, સંસારનું સુખ ભેગું કરવાનું બતાવે છે, અંદર આઈડિયા વાપરે છે, અંદર બોલવાનું વાપરે છે, અને કેમ કરીને સુખ વધે એવું આ જ્ઞાન લઈને આવ્યો છે. કોણ? આ દેખાય છે તે જે સંસારમાં જીવે છે એ કેમ કરીને સંસારનું સુખ વધે એના પ્લાનિંગમાં, એની ટ્રીક કરવામાં, ક્યાંય નુકસાન ના જાય, ક્યાંય લોસ ના જાય. તમે જોજો સવારથી તમે ક્યાં શું કરો છો? સંસારનું સુખ વધવું જોઈએ, શુદ્ધાત્માનું સુખ વધે કે ના વધે ચાલશે. ત્યારે દાદા ભગવાને 50 વર્ષ સુધી એક ક્ષણ પણ સંસારનું સુખ વધારવામાં નહીં, કેમ કરીને શુદ્ધાત્માનું સુખ વધે. પોતે તો અંદરથી એ પાકા જ હતા, પણ એમની જોડે હીરાબા ને બધાને એવા જ પાકા કરેલા. અને હજી તો આટલો મોટો પ્રકાશ દાદા ભગવાને આપણી અંદર ખુલ્લો કર્યો. જ્ઞાન પાંચમ. બરાબર. અને કેવો પ્રકાશ ખુલ્લો કર્યો તો કે ક્યારેય એ પ્રકાશ, એ દીવો ઓલવાય નહીં, બુઝાય નહીં, એવો પ્રકાશ કાયમ માટેનો દાદા ભગવાને ખુલ્લો કર્યો. સાહેબ, એ પ્રકાશનો કેટલો લાભ લેવાય છે. અને લઈ આવેલું જ્ઞાન જે સંસારમાં સુખ બતાવે છે અને સંસારનું સુખ કેવી રીતે વધારવું. આજે સાહેબ તમે ચાલવા જાઓ છો ને, સવારે વોક કરવા જતા હશો કે સાંજે વોક કરવા જતા હશો, બરાબર. ખોટું નથી, ખોટું નથી, પણ હું વધારે હેલ્ધી રહું, નિરોગી રહું, જુવાન દેખાવ, બરાબર, અને આયુષ્ય થોડું વધે, આવી માન્યતાના આધારે ક્રિયા થાય છે. બરાબર છે. તો કે આ બધી માન્યતા આ ભવની છે કે ગયા ભવની? તો કે છે ગયા ભવની. પણ આ ભવમાં શું કરાવે છે? તો કે આ ભવમાં એવી અસર આપે છે, પોતે પાછો એવો દાનત વાળો છે, પોતે પાછો એવો દાનત વાળો છે, એટલે માન્યતા ફૂટે, એની દાનત એ માન્યતાના પક્ષમાં જાય અને એ પ્રમાણે એ માન્યતા અને દાનતના આધારે ક્રિયા કરે. શું વધારે ચાલવાથી આયુષ્ય વધે? જો આયુષ્ય વધતું હોય તો ભગવાન ચોથા આરામાં બધા ચાલતા હતા. ભગવાન મહાવીર સ્વામી ચાલીને જતા હતા, સાધુ ભગવંતો ચાલીને જતા હતા, આયુષ્ય નહોતું વધ્યું. પૂતગલનો પ્રમાદ, પૂતગલનો પ્રમાદ, અને પૂતગલ જાગતું રે, પૂતગલ પોતાની અંદરની મસ્તીમાં ના ચડી જાય એટલો આહાર, એટલી ઊંઘ, એટલી વાણી, એટલો પરિચય અને એટલું ચાલવાનું. પણ અત્યારે આપણી માન્યતા બદલાઈ ગઈ છે. સંભળાય છે? હા હા, સંભળાય છે. અત્યારે આપણી માન્યતા ફક્ત હું ચાલુ છું, મારું શરીર સારું છે. એલા ભાઈ, શુદ્ધાત્માનો પ્રકાશ દાદા ભગવાને ખુલ્લો કર્યો. દાદા ભગવાન પોતાની તારી મહી પ્રગટ થયા, બેસી ગયા બીજ સ્વરૂપે, પાંચમ સ્વરૂપે. એ પ્રકાશના પક્ષમાં કઈ ક્રિયા થાય છે? કે ફક્ત માનેલી ક્રિયા થાય છે, હજી પણ ડિસ્ચાર્જ. એટલે હકનું અને અણહકનું બહુ જરૂરી છે સાહેબ. બરોબર રજનીભાઈ સાહેબ? હા, નિમેષાન એક છેલ્લો જ ક્વેશ્ચન, પછી આપણે એક્સપિરિયન્સ લઈએ. આપણે હવે વોકની વાત કરી, તો વોક આપણે જઈએ ત્યારે શુદ્ધાત્મા જોતા હોય, આપણે ત્રિમંત્ર બોલતા હોય, આપણે સિમ જે કાર કરતો હોય, તો એ તો ફાયદો થાય કે આપણે
એવું તો ના થાય કે બસ મારે આયુષ્ય વધારવા માટે હું કરું, એવું નહીં? હવે જો રજનીભાઈ, મેં હમણાં જ વાત કરી, આખા વર્ષમાં જાત જાતના નિયમ આપીને લોકોએ પોતાની પ્રકૃતિને ઓગાળવાની વાત છે. કોઈ હવે તમે ત્રિમંત્ર બોલો છો, આ બોલો છો, બધું બોલો છો, પણ તમારે કહેવાનું કેટલું છે કે રજનીભાઈ તારો હિસાબ પૂરો કર ભાઈ, ચાલવાનો. રજનીભાઈ તારો હિસાબ ચાલવાનો પૂરો કર, પણ તારી સત્તામાં નથી. આ પણ વ્યવસ્થિત શક્તિ બધા સંજોગો ભેગા કરે છે ત્યારે તારાથી ચલાય છે, વોક થાય છે, અને એના રિટર્નમાં કંઈક તને ફ્રેશનેસ લાગે છે. કારણ કે ચાલવાની ક્રિયા, વોક કરવાની ક્રિયા, બધી ક્રિયા રજનીભાઈની સ્વતંત્ર નથી. કારણ કે રજનીભાઈને પાછા બધા સંજોગો ફેવરેબલ હોય ત્યારે સવારે ચાલવા જાય અને પાછા જેવા ગયા તે એવા સેફ અને સિક્યોર ઘરમાં આવે, નહીં તો પગ ભાંગીને આવે. હા, પગ ભાંગીને આવે તો ઘરના પાછા 2 ડંડા મારે. ચાલવા શું કામ ગયા હતા? બરાબર. કોણે કીધેલું તમને ચાલવા? હવે જો તમે ચાલનારા ના હોય, તમે ચાલવા ગયા, અને તમે ચાલનારા નથી, અને કંઈક બન્યું નેગેટિવ, અને ઘરનાએ કંઈક નેગેટિવ કહ્યું, તો પણ તમને ઇઝીલી તમે સ્વીકાર કરી શકશો કે હા તારી વાત સાચી છે. પણ જો તમે ચાલનારા થઈ ગયા હોય, પોતે ચાલનારા થઈ ગયા હોય, અને નેગેટિવ આવે ને ઘરમાં પાછા આવીને કોઈ નેગેટિવ બોલે, તો જોજો તમારી અંદર શું થશે. કારણ કે તમે ચાલવા ગયા હતા એની જોડે વાત કરે છે, નહીં કે તમારી જોડે. કારણ કે શુદ્ધાત્માનો પ્રકાશ એ સ્વયં દાદા ભગવાન છે. એ જ સિમંદર સ્વામી પરમાત્મા છે. અંદર જે પ્રકાશ શુદ્ધાત્માનો જે ખુલ્લો થયો છે એ જ સિમંદર સ્વામીનો પ્રકાશ છે, એ જ દાદા ભગવાન પોતે છે. સાહેબ, પૂઠિયું બધાનું જુદું છે, પણ પ્રકાશ દરેકનો અંદર દાદા ભગવાને પ્રગટાવ્યો છે. તમારી ને મારી મહેનતથી નથી પ્રગટ્યો. હવે તો એ પ્રકાશનો લાભ લેવાનો છે. બરોબર સાહેબ? બહુ સરસ, બહુ સરસ. કીર્તિબેન, કંચનબેન, કાલે આપણે તમારો ક્વેશ્ચન લઈશું પ્લીઝ. કારણ કે આજે આ તો નિમેશ આનંદજી ગજબ કરી નાખ્યું, અને આપણે તો બરાબર વાગોળવાનું છે, એટલે આપણે એક્સપિરિયન્સ લઈએ. દીપકાનજી, નિમેશ આનંદજી, આપણે એક્સપિરિયન્સ લઈએ. હા જી જી સાહેબ. જય સચ્ચિદાનંદ. આપણી વચ્ચે આજે આવે છે વૈદેહી ભાવસાર, અમદાવાદ થી. પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવાજ સંભળાય છે? હા, સંભળાય છે. દીપકાનંદજી, નિમિષાનંદજી, રજની અંકલ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રી સિમંદર સ્વામીને, શ્રી દાદા ભગવાનને, દાદા ભગવાનના સર્વે સિલવંત આપતા પુત્રને અને દાદા ભગવાનના સર્વે સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. કિયા પ્રસંગથી કરું શરૂઆત, હે મહાત્માઓ તમે કહો ને. મારી નાનપણમાં જ્યારે મારી સ્કૂલ હતી ત્યારે રામનગર સાબરમતીમાં હું ભણતી હતી, અને ત્યાં બધા મહારાજ સાહેબોને દીક્ષાના ખૂબ જ પ્રોગ્રામો થતા હતા. મહિનામાં 1 કે 2 દીક્ષાઓના પ્રોગ્રામો ત્યાં થતા હતા, અને એ સમય રિસેસમાં જ એ દીક્ષાર્થીઓને જોવાનો લાભ મળતો હતો, અને તેમને હું હાર્ટીલી પ્રણામ કરતી હતી. પણ એ લોકો શેના માટે દીક્ષા લે છે કે એવી કંઈ જ ખબર નથી, ફક્ત હાર્ટીલી પ્રણામ કરતી હતી. અને મારી મોસ્ટ ઓફ બધી ફ્રેન્ડ્સ જૈન હતી. તેમણે મને જણાવ્યું કે આ બધા જે દીક્ષા લે છે તે મોક્ષ મેળવવા માટે લે છે.
ત્યારે મને મનમાં પ્રશ્ન થયો કે દીક્ષા મોક્ષ મેળવવા માટે આટલું બધું તપ, આટલું બધો ત્યાગ, હું તો આનું 10% પણ ના કરી શકું, પણ ફક્ત હાર્ટીલી પ્રણામ કરતી હતી. એવી રીતે 9મા ધોરણ સુધી બસ એવી રીતે ચાલ્યું હતું. પછી 9મા ધોરણમાં આવી ત્યારે નિરૂમાનો પ્રોગ્રામ ટીવી પર 3:30 થી 4 હું જોતી હતી. તો ધોરણ 9 થી તો ધોરણ 12 સુધી નિરૂમાનો સત્સંગ હું ટીવી પર રેગ્યુલર જોતી હતી. અને દાદા ભગવાનના વિજ્ઞાન માટે અખૂટ શ્રદ્ધા બેસી ગઈ કે જાણવા જેવું હોય તો છેલ્લું આ વિજ્ઞાન જ છે અને આનાથી આગળ સમજવાનું બીજું કંઈ જ બાકી રહેતું નથી. ત્યાર પછી ધોરણ 12 પછી પીટીસીમાં જવાનો યોગ આવ્યો, તો આણંદ હોસ્ટેલમાં પીટીસીમાં જવાનું થયું. ત્યાં પીટીસીના બીજા વર્ષમાં ગુજરાત સમાચારમાં વાંચવામાં આવ્યું કે નિરૂમાનો દેહ વિલય થઈ ગયો છે. તો એ જાણીને કન્ટિન્યુઅસ 4-5 કલાક આંખમાંથી આંસુ રોકાતા જ નહોતા અને થતું હતું. અને દાદાને ખૂબ જ કમ્પ્લેન કરી કે દાદાજી તમે બહુ અન્યાય કર્યો, તમારે ભારત દેશના જેટલા રાજ્યો છે કમસે કમ એટલા જણે તો તૈયાર કરવા જોઈતા જ હતા, કારણ કે હજુ તો જ્ઞાન લેવાનું પણ બાકી હતું. અને આ રીતે 1 વર્ષ વિરહમાં ગયું. ત્યાર પછી 2008ની સાલમાં મારા નાનાજીએ મને કહ્યું કે મધુરિકા હોલમાં દાદા ભગવાનના આપતા પુત્રોનો સત્સંગ છે. તો હું અને મમ્મી પપ્પા અમે ત્યાં ગયા અને ત્યાં દાદા ભગવાનના બધા આપતા પુત્રોને અને દાદાના દિવ્ય સંઘમાં અને પરમહંસની સભામાં એન્ટ્રી મળી. અને હું ત્યાં જઈને પહેલી જ લાઈનમાં સત્સંગમાં બેસી ગઈ. અને આ દિવ્ય સંઘની સભામાં એન્ટ્રી મળી તો મને જાણે એવું લાગ્યું કે હું કંઈ અજાણું લાગ્યું જ નહીં, જાણે બધા પોતાના જ હોય અને હું જાણે પહેલા મળી જ છું, જાણે એવો જ અનુભવ થયો. ત્યાર પછી જૈન ગુરુકુળમાં શિક્ષક તરીકેની નોકરી કરવાનો અવસર મળ્યો. 2009 થી તો 2012 સુધી જૈન ગુરુકુળમાં શિક્ષક તરીકેની નોકરી મળી. આ 3 વર્ષ મારા લાઈફના ગોલ્ડન વર્ષો હતા, કારણ કે સોમથી શુક્ર ગુરુકુળમાં નોકરી કરવાની હતી અને પછી શનિ રવિ દાદાજીનો જ્યાં પણ આ સત્સંગ હોય, કીર્તન ભક્તિ હોય ત્યાં મમ્મી પપ્પા સાથે જતી હતી. અને મમ્મી પપ્પાની અનુકૂળતા ન હોય તો પણ કોઈને કોઈ મહાત્માનો સંગાત કરીને મને જવા દેતા હતા. એ માટે અમને ખૂબ જ ઋણી છું. આણંદ, બરોડા, સુરત એમની અનુકૂળતા ન હોય તો પણ મને પરમિશન આપતા હતા. એ માટે અમને ખૂબ જ ઋણી છું અને ઋણી રહીશ. ત્યાર પછી બધા 2008 નવેમ્બર 2008 ને શનિવાર એ મારું અજન્મ જન્મદિવસ હતો. કનુ દાદાજી પાસેથી બરોડા જ્ઞાન લીધું હતું અને દાદા ભગવાનનું પણ 8 નવેમ્બર અને શનિવાર જન્મદિવસ જોવાનું જોગ, તે બહુ આનંદ થયો. ત્યાર પછી સિમંદર સ્વામીની 9 અંગોની પૂજા કરવાનું મન થાય પણ પૂજા કરતા આવડતી નહોતી. પછી ભાવસાર સાહેબે એકવાર બધા કવિરાજના બધા પદોની સીડીનો સેટ મને આપ્યો અને તેમાં 9 અંગોની પૂજાનું પદ મને સાંભળવા મળ્યું અને મેં ડીવીડી પ્લેયરમાં મૂક્યું અને કવિરાજ જેમ જેમ બોલતા જાય તેમ તેમ હું સિમંદર સ્વામીના 9 અંગોની પૂજા કરતી જઈ. આ કન્ટિન્યુઅસ રોજે આવી રીતે કરતી હતી. અને કવિરાજને મેં ફોન કરીને કીધું કે કવિરાજ હું આ રીતે સિમંદર સ્વામીના 9 અંગોની પૂજા કરું છું. તો કવિરાજે મને ખૂબ જ આશીર્વાદ આપ્યા હતા, પણ કવિરાજની રૂબરૂ મુલાકાત નથી થઈ. પછી નેક્સ્ટ યર જ્યારે ગુરુ પૂર્ણિમાનો સુરતમાં પ્રોગ્રામ હતો ત્યારે મમ્મી પપ્પા સાથે ગઈ અને ત્યાં કવિરાજને રૂબરૂ પ્રત્યક્ષ દર્શન કર્યા. તો કવિરાજના પદો જ્યારે સાંભળ્યા તો આંખો, અને પહેલી વાર સાંભળ્યા તો આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા કે દાદાજી તમે શું ગજબ કૃપા કરી કે જે તમે બધું ગદ્યમાં બોલ્યા છે એમણે બધું પદ્યમાં રૂપાંતરિત કર્યું છે. અને કવિરાજ માટે એટલું બધું અહો થઈ ગયું કે જેવા સ્ટેજ પરથી નીચે ઉતર્યા ત્યારે હું દોડીને એમને દર્શન કરવા ચાલી ગઈ. અને ત્યારે કવિરાજે મને કહ્યું કે બેટા તું બહુ જ ભાવથી ગાતી હતી. ત્યારે તો મને વધારે આંખમાંથી આંસુ આવ્યા. કવિરાજ તમે આટલા બધાની વચ્ચે તમે મને માર્ક કર્યું કે તું ભાવથી ગવડાવતી હતી. અને કવિરાજ માટે તો જેટલું આપણે ગુણાનુવાદ કરીએ એટલું ઓછો જ છે. પછી કચ્છની જાત્રા આપણા સંઘમાંથી થઈ હતી 3 દિવસની, ત્યારે ગયા હતા. તો એ દિવસે આશાપુરા માતાના મંદિરમાં મારો જન્મદિવસ હતો. એ મારો સૌથી યાદગાર બર્થડે હતી અત્યાર સુધીની. હવે આજે એકવાર બિહારીઆનંદજી મારા ઘરે આવ્યા હતા, મમ્મી પપ્પાના ઘરે ભાવસર સાહેબ લઈને આવ્યા હતા. ત્યારે મેં બિહારીઆનંદજીને કહ્યું હતું કે બિહારીઆનંદજી મને આશીર્વાદ આપો કે હું છોકરીની જાત છું એટલે મને કાયમ આ સંઘમાં રહેવા મળે, કારણ કે છોકરીની જાત એટલે પરણીને સાસરે જવું પડે. તો મને એવા આશીર્વાદ આપો કે હું કાયમ આ સંઘમાં જ રહું. અને બિહારીઆનંદજી મને કીધું હતું કે સેવા કરીશ ને સંઘની? કીધું હા ચોક્કસ. પછી પીરસવાની સેવા હોય કે કવિરાજના પદોના કાગળ આપવાની સેવા હોય કે પછી હેતલબેન અને મીનુબેને મને દાદા ભગવાનની સીડી આપી હતી જે મારે સાંભળીને લખવાની હતી. પણ એ દાદાજીની કૃપાથી જ થતું હતું અને એમાં ઘણો આનંદ આવતો હતો. હવે 2012માં મારા મેરેજ થયા ત્યારે મેં મારા સાસરીવાળાને કીધું હતું કે મને દાદાજીના સંઘમાં જ્યારે અનુકૂળતા હોય ત્યારે મને જવા દેવી, અને મને પરમિશન આપી હતી.
પછી મેરેજ થયા પછી અહીંયા બધા મૂર્તિ પૂજામાં માને કે વ્યક્તિ પૂજામાં માનવાનું નહીં. પણ હું એમને સમજાવી નથી શકતી કે આ વ્યક્તિ પૂજાનો માર્ગ નથી, પણ આ તો સાચું વિજ્ઞાન સમજવાનો માર્ગ છે. પણ હું એમને સમજાવી શકતી નથી ને વર્ષ સુધી બસ જવાનું અનુકૂળતા મળતી નથી, પરમિશન મળતી નથી. પછી મેં જયમિશનને પ્રશ્ન પૂછ્યો કે મને મારા સાસુનો દોષ દેખાય છે, મને સત્સંગમાં આવવા માટેની પરમિશન આપતા નથી. તો જયમિશનનજી મને કીધું કે સત્સંગમાં આવવું જવું એ સત્સંગ નથી, પરંતુ પ્રાપ્ત સંયોગોમાં મન, વચન અને કાયા બગડે નહીં, એ જ ખરો સત્સંગ છે. તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા કે એમણે આખા જગતને નિમિત્ત, નિર્દોષ અને શુદ્ધ જોયું. અત્યાર સુધી મેં તમને જે અનુભવ કર્યા એ મારા બધા બાહ્ય અનુભવ હતા, અને મને એમ લાગ્યું કે અત્યાર સુધી તો મેં કોઈ દાદાજીની કોઈ આજ્ઞાનો ઉપયોગ જ નહોતો કર્યો, કારણ કે બધું સીધું જ ચાલતું હતું. એટલે આપણે આજ્ઞા કંઈ વાપરવાનું, કોઈ આજ્ઞા વાપરી હોય એવું લાગ્યું નહીં આટલા અનુભવમાં. પણ ખરેખર હવે જે થિયરિકલ જ્ઞાન જે મળ્યું હતું એને હવે પ્રેક્ટિકલમાં લાવવાનો સમય હતો. અને પછી મેં એમને નિમિત્ત, નિર્દોષને શુદ્ધ જોયા, અને પછી એના પરિણામ સ્વરૂપ લગ્નના 3 વર્ષ પછી મને રાજી ખુશીથી સત્સંગમાં જવા દે છે. મારા માટે બહુ જ મોટો અનુભવ છે. બીજો એક ઇનર એક્સપિરિયન્સની વાત કરું તો મારી લાઈફમાં 25 વર્ષ સુધી તો એક જ ગોલ હતો કે મને ગવર્મેન્ટ જોબ મળે, અને ભણવા સિવાય ને દાદા સિવાય બીજું કોઈ લક્ષ્ય નહોતું. પરંતુ ગવર્મેન્ટ જોબમાં 1% માટે હું રહી ગઈ હતી. ત્યારે હું ક્લેમ કરતી હતી કે હું ઓપન કેટેગરીમાં છું, મારા 85% છે, તો પણ મને ગવર્મેન્ટ જોબ ના મળે. અને ઓબીસીમાં આપણાથી 10% ઓછા હોય તો પણ એમને ગવર્મેન્ટ જોબ મળી જાય છે. તો આ માટે મને બહુ જ અંદરથી રહ્યા કરતું હતું. પરંતુ પરેશાનજીના સત્સંગમાં એમણે ખુલાસો કર્યો કે પહેલાના સમયમાં આપણે એમને તરછોડ્યા હતા, હવે ઉલટું થયું છે. આ જન્મમાં એ આપણી ઉપર રાજ કરશે. ને પછી મને સમાધાન થઈ ગયું કે ના, જે છે બધું વ્યવસ્થિત જ છે, આપણા હિસાબ પ્રમાણે જ બધું થાય છે, આખું જગત નિર્દોષ અને શુદ્ધ જ છે. અને છેલ્લે એટલું જ કહીશ કે જો દાદાજીનો આ સંગ ના મળ્યો હોત તો પૂરી લાઈફ જેણે આપણા માટે સારું કર્યું તેના માટે રાગ થાત, અને જેણે આપણા માટે ખરાબ કર્યું એના માટે દ્વેષ થાત, અને રાગ દ્વેષ કરીને આ મનુષ્ય જીવન પૂરું કરી દેત. પરંતુ આ દાદાજીનો દિવ્ય સંગ મળ્યો એ માટે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. અને એકવાર કનુ દાદાજી એમના સત્સંગમાં કહ્યું હતું કે આ બધી ઇન્ટરનેટની શોધ ને બધી આપણી મહાત્માઓના માટે તો થઈ છે, અને ખરેખર લોકડાઉનમાં એનો અનુભવ વર્તાવી રહ્યો છે. અને બધા જ આપતા પુત્રોએ લોકડાઉનમાં જે એમની જ્ઞાનની ગંગા વહાવી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હજુ પણ 9 કલમો સંબંધી દોષો, 5 આજ્ઞા સંબંધી દોષો, વાણી સંબંધી દોષો થઈ જાય છે, બદલ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું અને આશીર્વાદ માંગુ છું કે ફરીથી એવા દોષો ના થાય. અને રજની અંકલ અને દીપકાનંદજીનો ખૂબ ખૂબ આભાર કે તેમણે આ લોકડાઉનમાં બધા આપતા પુત્રોને સાથે મળીને જ્ઞાનની ગંગા વહાવી છે. અને હવે એક અવતારી થવું છે એવું લક્ષ્ય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ યાત્રા રહી, જીવન પણ સરસ ગયું, અને ભાવના બી સરસ છે. અને સમયે તમને માર્ગદર્શન મળ્યું, અને જે ભાવના હતી કે સત્સંગ મારો જાય નહીં, એ બહુ મહત્વનું છે આ કાળમાં. તો કારણ કે સત્સંગ સિવાય કશે સમાધાન નથી, એ બધા આજ લગીના મોટા પુરુષો કહી ગયા છે. અને એ જ સત્સંગે આ લોકડાઉનમાં આપણને બધાને માટે મદદરૂપ થયું છે. એટલે એમાં કોઈ બે મત નથી. તમારી ભાવના આટલું તમને ખબર પડે છે કે આ બધી ભૂલો થાય છે, અને આટલા ઉદાર દિલથી આલોચના કરી, બહુ સારી વાત છે. અને ખૂબ આશીર્વાદ. વેરી ગુડ. અને આ સત્સંગમાં છોકરાઓને ખૂબ ઉત્તમ સંસ્કાર આપજો. બધા માર્ગદર્શન આપણને મળતું જ રહેશે. આપણે સાથે છીએ તો આપણે દાદા કરીને નીકળી જઈશું. જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચા વિજય. બહુ સરસ એક્સપિરિયન્સ. થેન્ક યુ. પ્રોગ્રેસ અને જિજ્ઞાસાને લીધે તો બહુ ઇમ્પ્રુવમેન્ટ થયું છે. અને 2 કોમેન્ટ્સ આવેલ છે. જ્ઞાન પાથ પર રહેવા માટે ખૂબ અનુમોદના, ખૂબ સરસ અનુભવ સચોટ. જય સચ્ચિદાનંદ. તો દીપકાનંદજી, આપણે ત્રિમંત્ર બોલાવો અને વિદેય ફોલો કરજો.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરીયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવસ્સાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે મંગળ